ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. ગઈકાલે એકચ્યુઅલી એક ઇન્વિટેશન મળેલું, આપને જાણ કરેલી હતી કે પ્રીતિ ભોજનનું ઇન્વિટેશન મળેલું અને એમાં લખેલું કે સાંજે 7 વાગે પ્રીતિ ભોજન શરૂ થશે અને ગેસ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી મળશે. હવે એમાં આજે મને એક વિડીયો એમનો આવ્યો છે, એક અપડેટ આવીને મેસેજ આવ્યો છે કે ભાઈ હવે આમાં થોડો અપડેટ છે, થોડો ફેરફાર છે. કારણ કે ભારત સરકારે બહુ પ્રયત્ન કર્યો છતાં પણ 3 જ ટેન્કર ઈરાનની નજીક પાસેની ખાડીમાંથી પસાર થઈ ચૂક્યા છે, હોર્મુઝ ખાડીમાંથી, અને એ હજી ભારતમાં પહોંચશે અને એને પછી ગેસમાં કન્વર્ટ કરીને આપણને રસોડા સુધી કે આપણા લગ્ન પ્રોગ્રામમાં પહોંચશે. એમાં ટાઈમ લાગશે. હવે મેરેજ તો આવતીકાલે જ છે, તો અમે કંઈ કરી શકીએ એમ હતા ને. અમે પ્રયત્ન કર્યો તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે 1800-1900 રૂપિયામાં નોર્મલી મળતો હોય, જે 5-6 હજારમાં મળે છે. હવે આપણે બ્લેક માર્કેટિંગમાં ખરીદવી એ તો યોગ્ય ના જ કહેવાય ને. તમે પણ આને કહેશો જ કે ભાઈ આને તો આપણે પ્રોત્સાહન આપવા જેવું નથી બ્લેક માર્કેટિંગને. એ લોકો એનો અવસરનો મિસયુઝ કરી રહ્યા છે, શોર્ટેજનો મિસયુઝ કરી રહ્યા છે. એકચ્યુઅલી આ ખરાબ કન્ડિશન જેનો મિસયુઝ કરીને 5-6 હજારમાં 1900ની વસ્તુ વેચે છે. એ બી પાછી તમે કંઈક લાગવગ લગાડો, કોઈની ઓળખાણ કાઢો તો સામાન્ય માણસને તો મળે જ નહીં. અને આપણે તો એકદમ સામાન્ય માણસ છીએ, તમને ખબર છે, તો આપણને ક્યાંથી મળે છે. એટલે હવે આ રાજકીય પરિસ્થિતિ વિશ્વની અને ને કારણે એની આપણા દેશ પર જે અસર થઈ છે, એને કારણે અમારા લગ્નમાં જે અસર થઈ છે, અમારા પ્રસંગમાં, એમાં થોડોક ફેરફાર કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે. એટલે એમને લાગ્યું કે સમયસર આપને જાણ કરી દઈએ. બીજા બધા પ્રસંગો તો એમને એમ જ રહેશે. આપ આવશે એટલે આપનું વેલકમ કરવામાં આવશે, આપને વેલકમ ડ્રિંક ઓફર કરવામાં આવશે, આપનું કવર સ્વીકારવામાં આવશે. આપ જો ગિફ્ટ લાયા હોય, ફૂલો લાયા હોય, સ્વાગત માટે બીજી કોઈ પણ સામગ્રી લાયા હોય તો પણ સ્વીકારવામાં આવશે. એનું કેશનું પણ એક જુદું કાઉન્ટર રાખેલું છે. એટલે એમાં પણ ધારો કે કવર વગર આવ્યા હોય તો પણ આપને તકલીફ પડશે નહીં. ખાલી અને તમે વરવહુને તો આશીર્વાદ આપશો જ. તમારા આશીર્વાદ ખૂબ અમૂલ્ય છે. એનું એ સૌથી વધારે અમૂલ્ય છે. એની કોઈ સરખામણી કોઈની સાથે થઈ શકે એમ નથી. વિશ્વમાં કટોકટી છે તો શું, દેશમાં કટોકટી છે તો શું, ગેસની મારામારી છે તો શું, તમારા આશીર્વાદ અમારા માટે અમૂલ્ય છે. હવે ગેસના અભાવે અમે ખાવા પીવાની એવી વસ્તુ તો બનાવી શકતા નથી જેમાં ગેસનો ઉપયોગ હોય, પણ કોલ્ડ ડ્રિંક તો સર્વ કરવામાં આવશે. અને કોલ્ડ ડ્રિંક તો શું છે કે એક માણસ પીને કેટલી પીએ, એને અમે અનલિમિટેડ રાખી છે. અને સાથે આઈસ્ક્રીમ રાખ્યો છે, કારણ કે આઈસ્ક્રીમમાં ગેસની જરૂર નથી. પણ મિત્રો, એનો આઈસ્ક્રીમનો અનુભવ લોકોનો સારો નથી. ઘણા બધા મિત્રો એમને સલાહ આપી કે તમે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક અનલિમિટેડ રાખશો તો કોલ્ડ ડ્રિંકમાં તો બહુ વાંધો નહીં આવે, પણ આઈસ્ક્રીમ લોકો ઠપકારી જશે. આજકાલ સુગરનો પ્રોબ્લેમ, ડાયાબિટીસનો ખૂબ વધારે છે, પણ લોકો શું છે કે આઈસ્ક્રીમ મળે તો ગાંઠતા નથી, એ તો ઠપકારી જ દે છે એનું. એટલે શું છે કે તમને તકલીફ પડશે, આઈસ્ક્રીમ ખૂટશે ને તમારે ઇમરજન્સીમાં મંગાવવો પડશે. એટલે અમે એના મિત્રોની સલાહ માનીને આઈસ્ક્રીમમાં થોડો કંટ્રોલ કર્યો છે. લિમિટેડ ક્વોન્ટિટી આઈસ્ક્રીમની આપવામાં આવશે. દરેકને એક પ્લેટ જ આપવામાં આવશે અને પહેલા ધોરણે આપવામાં આવશે. આઈસ્ક્રીમ ખલાસ થઈ જશે પછી પીરસવામાં નહીં આવે. બીજા બધા કાર્યક્રમો યથાવત છે. આપનું ભાવભીનું સ્વાગત છે. આપ ચોક્કસ આવજો. આપ જરા પણ આમાં અફસોસ નહીં કરતા કે ભાઈ આ ખાવા પીવાની વસ્તુ ગેસને કારણે થઈ નથી, કારણ કે ભાવ વધારે મહત્વનો છે બીજી બધી ભૌતિક વસ્તુઓ કરતા. થોડી વાર પછી મેસેજનો જવાબ આવે છે. આપનો ભાવપૂર્ણ મેસેજ મળ્યો. ખૂબ દિલગીરી થઈ કે ગેસની તકલીફને કારણે તમારા કાર્યક્રમમાં ફેરફાર થયો છે. અમે તરત જ અમારી ગાડી ચેક કરી. અમારી ગાડી બી આપને ખબર છે ગેસથી જ ચાલે છે, તો અમારી ગાડીમાં પણ ગેસ ખૂબ જ ઓછો છે. અને હવે સીએનજી મળતો નથી ત્યાં, અને હવે શું જ કરીએ, અમે તકલીફ છે. એટલે અમારો ખૂબ જ ભાવ તમારી સાથે છે. એનો એટલો બધો ભાવ છે. આશીર્વાદ પણ તમારી સાથે છે. અમારી બેસ્ટ વિશિસ તમારી સાથે છે. પણ અમે આ પ્રસંગે પધારી શકીએ એમ નથી. અમે દિલગીર છીએ. અમને માફ કરજો. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.